ફ્રાન્સના એક નાનકડા બંદરથી એક એવું જહાજ નીકળ્યું જે ક્યારેય પેટ્રોલ કે ડીઝલ પર નહોતું દોડ્યું। તેનું નામ છે એનર્જી ઓબ્ઝર્વર, દુનિયાનું સૌથી લીલું જહાજ। કહે છે કે આ જહાજ પાણી પીને દોડે છે। હા, એ બરાબર સાંભળ્યું। તે સમુદ્રનું પાણી લઈને તેમાંથી હાઇડ્રોજન બનાવે છે અને એ હાઇડ્રોજનથી તેના એન્જિન ચાલે છે। ઉપર વળી સોલર પેનલ પણ છે, પવનચક્કી પણ છે। તેને જે જોઈએ તે પોતે જ પેદા કરે। એકવાર એક વૃદ્ધ વૈજ્ઞાનિકે આ જહાજને દૂરથી જોયું તો તે આંખો સાફ કરીને ફરી જોવા લાગ્યો। તે બોલ્યો કે મેં 7 સમંદરના તેલના ટેન્કર જોયા, પણ આ તો સપનું લાગે છે। આ જહાજમાંથી ધુમાડો નથી નીકળતો, ગંધ નથી આવતી, માત્ર પાણીની વરાળ નીકળે છે। સાચી વાત તો એ છે કે એનર્જી ઓબ્ઝર્વર એક તરતું ચમત્કાર છે। 2017થી તે દુનિયા ભ્રમણ કરી રહ્યું છે અને આજ સુધી તેણે 1 પણ ટન કાર્બન ઉત્સર્જન કર્યું નથી। એટલે જ લોકો તેને ઝીરો એમિશન વહાણ કહે છે। ગામડાના બાળકો જ્યારે તેને બંદરે ઊભેલું જુએ છે ત્યારે તેઓ પૂછે છે કે કાકા, આ વહાણમાં આગ ક્યાં બળે છે? અને ખલાસી હસીને કહે છે કે બેટા, આ વહાણમાં સૂરજ બળે છે, પવન બળે છે અને પાણી પોતે જ બળે છે। આ જહાજની સૌથી મોટી વાત એ છે કે તે કોઈ દેશની સેના માટે નથી, કોઈ તેલ કંપની માટે નથી। તે આવનારી પેઢીને સંદેશ આપે છે કે સાફ ઊર્જાથી પણ દુનિયા ઘૂમી શકાય છે। આજે તે જહાજ દરિયાના કોઈ ખૂણામાં મુસાફરી કરતું હશે, પણ જ્યારે તે તમારા શહેરના બંદરે આવે ત્યારે તેની પાસે જઈને પૂછજો કે તમે કેવી રીતે ભવિષ્યને શક્તિ આપો છો, અને તે જવાબ આપશે કે ભવિષ્યને આપણે આજે જ શક્તિ આપવી પડશે, નહીંતર કાલે દરિયો ખાલી હશે।